ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ થયો। મોતનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસે મોટી સફળતા મળી। અકસ્માતના કારણે જ મોત થયું હોવાની મહત્વની કડી મળી। ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયું। જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જ્યો। ખાનગી બસના ડ્રાઈવર અને ક્લીનરને પોલીસે ઝડપ્યા। રમેશ મેર અને ઇબ્રાહીમને પોલીસે જૂનાગઢથી પકડ્યા છે। સીસીટીવીની તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી। રાજકોટથી કુવાડવા સુધીના સીસીટીવીની તપાસમાં આ ખુલાસો થયો છે। જોકે ટૂંક જ સમયમાં રાજકોટ પોલીસ મોટા ખુલાસા કરી શકે છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર શું ખુલાસો થયો તે જણાવશો। જાટના મોતને લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા હતા। પૂર્વ ધારાસભ્ય ઉપર પણ ગંભીર આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જયરાજસિંહ જાડેજાના બંગલે અને તેમના પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો છે અને તેના કારણે મોત થયું છે। જોકે ડે 1 થી રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસ દ્વારા જે રીતના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે રાજકુમાર જાટનું મોત છે તે અકસ્માતથી જ થયું છે, પરંતુ જે સ્થળ ઉપર અકસ્માત થયું હતું તે સ્થળ ઉપર કોઈ પણ પ્રકારના સીસીટીવી ન હતા। તે માટે થઈ અને પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન આખો આ કેસ બની ચૂક્યો હતો। કારણ કે જે રીતના ફોરેન્સિક પીએમમાં પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો હતો તેમાં 42 જેટલી મલ્ટીપર્પઝ ઈજા છે તે થયા હોવાની વિગત સામે આવી હતી અને તેને લઈને અનેક સવાલો છે તે પણ ઉત્પન્ન થયા હતા। હું સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બસ સાથે જે અકસ્માત થયું છે રાજકુમાર જાટનું, તે ખાનગી બસ અત્યારે સીધા જ એક્સક્લુસિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે। મહાસાગર ટ્રાવેલ્સ છે તેની આ ખાનગી બસ છે। જો બસ નંબરની વાત કરવામાં આવે તો GJ14Z 3131 નંબરની આ બસ છે। આખી આ બસને હું ચારે તરફથી દેખાડવાનો પ્રયાસ કરીશ ને જે રીતના અકસ્માતને લઈને પોલીસ સૂત્રો પાસેથી આખી વિગત મળી છે કે જે બ્રિજ ઉપર અકસ્માત સર્જાણો હતો તે બ્રિજની સામેની સાઈડ બંધ હતી અને આ બસ છે તે બ્રિજ ઉપર ચડી રહી હતી, એટલે બસ છે તે ઊંચી હતી, સામેથી એક બીજી બસ આવી રહી હતી ને ત્યારે રાજકુમાર જાટ સાઈડની દિશામાં ચાલી રહ્યો હતો ને તેના કારણે અકસ્માત સર્જાણું હતું। હવે હું એ સ્થળ બતાવીશ કે જ્યાં રાજકુમાર જાટ અથડાયા હોવાની જે પોલીસને આશંકા સેવાઈ રહી છે। એ એંગલ, આ લોખંડની એંગલ સુધી હું આવ્યો છું। આ લોખંડની એંગલ હું બતાવવાનો પ્રયાસ કરીશ। કેમેરામેનને કહીશ કે આ બાજુ આવે ને અહીંથી દ્રશ્યો છે તે સ્પષ્ટ બતાવે, દર્શકો જોઈ શકે કે આખું જે એંગલ છે આ બે ભાગ જોઈ શકાય છે। આ બંને ભાગ સાથે રાજકુમાર જાટના જે પગ